નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં. દર્શક મિત્રો, આજે આપણે જાણીશું કે શું વડીલોપાર્જિત મિલકતની વિલ બનાવી શક્ય, એટલે કે વસિયતનામું બનાવી શકાય કે ન બનાવી શકાય, અને એ વસિયત દ્વારા જે જમીન છે વડીલોપાર્જિત એ મિલકતનું વિભાજન કરી શકાય કે ન કરી શકાય તેને પણ આજે આપણે સમજીશું. તો દર્શક મિત્રો, સૌથી પહેલા તમને જણાવી દઉં કે જે વડીલોપાર્જિત મિલકત છે એટલે કે આપણા દાદાના એટલે કે પરદાદા તરફથી જે પણ મિલકત એ મળેલી હોય તેને વડીલોપાર્જિત મિલકત કહેવાય છે. આવી મિલકતનું 2025 પહેલા વિલ બની શકતી નહોતી, પરંતુ દર્શક મિત્રો નવો કાયદો આવ્યો અને જાન્યુઆરી 2025 થી આ નવો કાયદાનો અમલ થયો, જેથી કરીને હવે જે પણ વડીલોપાર્જિત મિલકત છે એટલે કે દાદા પરદાદા તરફથી જે પણ મળેલી મિલકત છે તેની અંદર હવે વિલ એટલે કે વસિયતનામું બની શકે છે. પરંતુ દર્શક મિત્રો, કોઈ પણ વ્યક્તિ પોતાની જે પણ વડીલોપાર્જિત મિલકત છે એ મિલકતના જે વસિયતનામું તૈયાર કરે છે એ વસિયતનામાના આધારે તેમના જે પણ સંતાનો છે તેની અંદર વિભાજન કરી શકે નહીં. એનું કારણ એ છે દર્શક મિત્રો કે જે વસિયતનામું બનાવવાની જે મંજૂરી મળી છે વડીલોપાર્જિત મિલકતની અંદર એ કોઈ પણ એક વ્યક્તિને પોતાનો હિસ્સો આપી દેવો એ રીતની એની અંદર મંજૂરી નથી. જે વિલ બનાવવાનો અધિકાર મળ્યો છે એનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જો કોઈ પણ વ્યક્તિને ધારો કે ખેતીની જમીન છે અને તેની અંદર 7/12 અંદર બહુ બધા નામ છે, તો એ જે પ્રક્રિયા છે પ્રક્રિયા ખૂબ લાંબી હોય છે, બરાબર, વારસાઈ દ્વારા, કારણ કે સહકુટુંબના અંદર બધાના જ નામ હોય. તો તેવા સંજોગો દરમિયાન કોઈ પણ એક વ્યક્તિ પોતાના વારસદારોને એ વિલ દ્વારા એની અંદર એમનું નામ અંદર પછીથી જોડાશે તે અનુસાર એ વસિયતનામાની અંદર પોતાના જેટલા પણ જે સંતાનો છે સંતાનોનું નામ એ લખી શકે છે કે મારું ફલાણા ધારો કે ડુંગરવાળું ખેતર છે અથવા લીમડાવાળું ખેતર છે, એ ખેતરની અંદર મારા 4 દીકરા અને 2 દીકરીઓ છે, તે 6 સંતાનોને એક સરખા ભાગે વહેંચણી કરી આપવામાં આવી જોઈએ. એ રીતનું એ અંદરથી લખાણ લખે છે એ વાત સાચી છે. એ રીતના એ વ્યક્તિઓને જે વિલ છે જે વસિયતનામું છે એ પ્રમાણે 6 દીકરાને એક સમાન ભાગે જે તે મિલકત છે મળી શકે છે. પરંતુ દર્શક મિત્રો, કેવી વિલ ના મળી શકે, કેવું વસિયતનામું બનાવ્યું હોય તો એ કાયદેસરનું નથી ગણાતું. તો દર્શક મિત્રો, ધારો કે 4 દીકરા હોય અને જે વડીલોપાર્જિત મિલકત છે તેની અંદર માત્ર 3 દીકરાને એવું કહેવામાં આવે કે મારા 3 દીકરા વચ્ચે આ જે જમીન છે કે જે મારી મિલકત છે એનું વિભાજન થવું જોઈએ અને 4થા દીકરાને મારે કશું નથી આપવું. તો આ રીતની વિલ છે એ માન્ય નહીં ગણાય દર્શક મિત્રો, કારણ કે વડીલોપાર્જિત જે મિલકત છે તેની અંદર જેટલા પણ સંતાન છે તેમને એક સમાન જ અધિકાર મળવો જોઈએ. એટલે જે મિલકત છે એનો એક સમાન હિસ્સો બધાના ભાગમાં આવવો જોઈએ. દર્શક મિત્રો, તો એ જે વડીલોપાર્જિત મિલકત છે એની અંદર વસિયત દ્વારા વિભાજન કરી શકાય નહીં કે હું વિલ કરી આપું છું અને આ વિલની અંદર મારા મોટા દીકરાને 2 ખેતર, નાના દીકરાને 1 ખેતર અને એનાથી નાના દીકરાને અડધું ખેતર, એ રીતના વિભાજન ન થઈ શકે. જે પણ વિલ બનાવે છે એની અંદર વડીલોપાર્જિત મિલકતની અંદર દરેક સંતાનને એક સમાન અધિકાર મળવો જોઈએ. એ રીતની વિલ બનાવે તો એ માન્ય ગણાય છે દર્શક મિત્રો. એટલે આજનો જે પ્રશ્ન છે એ છે કે વિલ દ્વારા વિભાજન થઈ શકે વડીલોપાર્જિત મિલકતનું, તો એનો જવાબ છે ના. જો વિલ તમે બનાવી શકો છો પણ વિલની અંદર ઉદ્દેશ્ય જે છે એનો એ છે કે દરેક સંતાનને એક સમાન હિસ્સો મળવો જોઈએ, પરંતુ કોઈને ઓછો ને કોઈને વધારે હિસ્સો જો એ રીતના ઉલ્લેખન કર્યું હોય તો વડીલોપાર્જિત મિલકતનું એ રીતનું વિભાજન થઈ શકે નહીં. તો દર્શક મિત્રો, આ રીતે જે મુદ્દો છે મુખ્ય એ છે કે વડીલોપાર્જિત મિલકતનો જે પણ તમે હિસ્સો અલગ કરવા માંગો છો અને એ તમે એનો વિલ બનાવીને તમારા સંતાનોને આપવા માંગો છો તો તેની અંદર એક સમાન હિસ્સો મળશે તેવો જ તમારો ઉલ્લેખ કરવાનો રહેશે. જો તમે એની અંદર વધારે ઓછો ઉલ્લેખ કરશો કે આટલો જે મિલકત છે એનો વધારે ઓછો અને નાનો છોકરા છે એને ઓછો હિસ્સો, એ રીતના તમે કંઈ પણ લખાણ લખ્યું તો એ જે વિભાજન છે એ શક્ય નથી દર્શક મિત્રો.
એટલે એ જે વિલ દ્વારા છે એ જે તમે જે પણ લખાણ લખો છો એ માન્ય ગણાય નહીં. એટલે જો તમે વડીલોપાર્જિત જે મિલકત છે એને વસિયત કરવાની મંજૂરી મળી છે તો એનો મતલબ એ છે કે તમારા જે પણ સંતાનો છે તેમને એક સમાન અધિકાર મળવો જોઈએ અને એવો જ ઉલ્લેખ તમારે કરવાનો રહે છે. તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ. જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.